નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ તેરસ સોમવાર, તારીખ 17/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:56 ને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે કન્યા. બપોરે 15:34 સુધી કન્યા ને ત્યાર પછી રાશિ રહેશે તુલા. અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનને સરળ બનાવે છે. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. બપોરે 3:34 સુધી જન્મેલા બાળકની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. આજના જન્મેલા બાળકો સ્વભાવે લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, 10 લીટર દૂધને ફાળવા માટે 1 ટીપું લીંબુ કાફી હોય. એવી જ રીતે સારા સંબંધોમાં કડવાશ લાવવા માટે અભિમાનથી બોલાયેલો એક શબ્દ પૂરતો સાબિત થાય છે. તો આ બાબતે ચોકસાઈ જરૂરથી રાખવી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત ખબર તાવ ઉતરી જાય ને પછી આપણા હોઠ પર પેલો બરોમ ઉતરી જાય. તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે પાણીમાં જીરુંને વાટવું જોઈએ અને એનો લેપ બનાવીને એની પર લગાડો તો બહુ જલ્દીથી બરોમ ઉતરી ગયો એમાં રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય માફ કરો અને જવા દો. બસ આજે આપણે આટલું જ કામ કરવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસમાં સાચવીને રહેવું જરૂરી. આજે ઈજા થઈ શકે છે, આપણે આપણો કિંમતી સામાન ગુમાવી શકીએ છીએ. તે સિવાય આજે કોઈ રાજકીય કે સરકારી કામો માટે થોડીક દોડધામ વધુ કરવી પડે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિ વડાએ આજે વાદ વિવાદ, ગેરસમજ આ બધી બાબતોથી દૂર રહેવાનું છે. આજે મન મોટું રાખીને ચાલશો તો વધુ ફાયદા મળશે. આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારી અનુકૂળતાઓ વધતી જશે. તો આજે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજનો કરેલો વાદ વિવાદ મોટું સ્વરૂપ લઈ ને જીવનમાં પરેશાની વધારી શકે છે. આજે સંતાનો પ્રત્યેની ચિંતામાં ઘટાડો થતો દેખાય છે. આજે બપોર પછીનો સમય તમારે સંભાળીને પસાર કરવો. પ્રતિકૂળતાઓ વધતી દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત જ વ્યસ્તતાથી ભરેલી દેખાય છે. આજે ઘણા બધા કામો એક સાથે કરવા પડે એવા સંજોગોનું નિર્માણ થાય. આજે તમારા કરેલા કામની કદર થવાથી તમને કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે નોકરી ધંધાના કામ અંગે બહારગામ જવાનું થાય. આજનો કરેલો પ્રવાસ તમને સારી સફળતા અપાવી જાય. આજે આપણે આપણા આર્થિક પાસાને મજબૂત કરી શકીશું. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. આજે સવારથી છે ને સુસ્તી ભરાયેલી હશે, બેચેનીનો સામનો કરવો પડે, કામ કરવાની ઈચ્છા નહીં થશે પણ કામ તો કરવું જ પડશે. તો આ બધી બાબતોને સાઈડ કરીને, આળસને ખંખેરીને આજના કામમાં આપણે જોતરાઈ જવાનું છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમને કામ કરવાનો ઉમંગ મળતો જશે. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો.
તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે દિવસનો પ્રારંભ જ આ તકને ઝડપવાથી કરવાનો છે અને એ મળેલી તક પર આપણે સારી રીતે ધીરજ રાખીને કામ કરશું તો ભવિષ્યમાં આપણે ઘણા સારા ફળ એના મેળવી શકશું. આજે બપોર પછીનો સમય વિચારો સકારાત્મક રાખીને પસાર કરવો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે સંભાળીને દિવસની શરૂઆત કરવાની. આજના શરૂ કરેલા કામોમાં વિલંબ પડતો દેખાય છે. આજે કદાચ તમારા કામની સાથે સાથે બીજાનું કામ આવે અને એને કારણે આપણે સમયની મર્યાદા જાળવવી પડે. બપોર પછીના સમયમાં કામમાં મોટી રાહત મળી જતા ફાયદો રહે. આર્થિક પાસાઓ પર આજે પૂરતું ધ્યાન આપવું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો આજે તમારે વાણી, વર્તન અને વ્યવહાર આ જગ્યાઓ પર તમારે તમારો સંયમ ગુમાવવાનો નથી, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે જ. આજે ખોટી ખરીદીને કારણે નાણાં ભીડનો સામનો કદાચ કરવો પડે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. અચાનક ધનલાભ મળવાથી આજે તમારો ઉત્સાહ બમણો થઈ જાય. પણ આજે તમારે ધીરજ રાખીને ચાલવાનું છે, નહીં તો મળેલી સફળતા, મળેલો લાભ આપણે ગુમાવી ન બેસીએ એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે ખોટા ખર્ચાથી બચવાનું છે. પોતાની કરેલી બચતને સંભાળીને રાખવાની છે. આજે તમારા કામકાજમાં નોકર ચાકરો પરેશાની ઊભી કરી શકે છે, તો એ લોકોની સાથેનો વ્યવહાર થોડોક વ્યવસ્થિત રાખીને મીઠી વાણીમાં સમજાવીને કામ લેશો તો સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ જૂના મિત્રને મળવાનું થાય. આજે બેંકને લગતા, વીમાને લગતા, શેર સટ્ટાને લગતા કામોમાં થોડું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ ઊભી થતી દેખાશે. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈ ભાંડુઓનો સાથ મળી રહેતા કામ સરળ થાય. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.